ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 વર્તમાનપત્ર. વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપરનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો. વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરો અને સમયાંતરે વર્ગખંડમાં પ્રસ્તુત કરો. પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરો અને વર્ગખંડમાં વાંચન કરો. પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની તારીખવાર કોઈ પણ 2 નોંધ કરો. આ અંગે વર્ગમાં આલ્બમ પણ બનાવી શકો છો. આપણે દરરોજ પ્રાર્થનામાં સમાચાર વાંચન કરીએ છીએ એ જ મુજબ તમારે 2 જાતના અલગ અલગ વિભાગમાં સમાચાર તૈયાર કરવાના છે. સૌરાષ્ટ્ર સમાચાર 17 જુલાઈ 2025 અને ગુરુવારના સમાચાર મેં લખેલા છે. તમે જ્યારે આ પ્રોજેક્ટ વર્ક કરો ત્યારે તે દિવસનું ન્યૂઝપેપર લઈ અને પછી તમારે આ રીતે સમાચાર લખવાના છે. દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી. આકાશમાં એન્જિન ફેલ થતાં ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ. BLOની કામગીરીનું ભારણ શિક્ષકો પર આવતા શિક્ષણ પર વિપરીત અસર. 50 દિવસના વિરામ બાદ ઉલ્કા વર્ષાનો પુનઃ પ્રારંભ. ધોલેરા અને CNG ટર્મિનલના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ભાવનગર જિલ્લાને બેવડો ફાયદો. ફિડે વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે 7 મેડલ જીત્યા. એવી જ રીતે ગુજરાત સમાચાર 17 જુલાઈ 2025 ગુરુવાર. ગુજરાતના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં EDની એન્ટ્રી. હવે તમામ ઇમરજન્સી માટે એક જ નંબર ડાયલ 112. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત, ગાંધીનગર અને અમદાવાદે બાજી મારી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત. બિહારમાં વીજળી પડવાથી 20 લોકોના મોત. અમદાવાદ 50 વર્ષની અવધિ માટે બનાવેલો બ્રિજ 5 વર્ષમાં જ ખખડી ગયો. બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી. નેશનલ સિટીઝન્સ પાર્ટીની રેલીમાં હુમલો, 3 લોકોના મોત.